નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી પૂર્ણ થયા. ભાજપે સત્તા જાળવી રાખી છે, જ્યારે આ પાર્ટીએ મજબૂત વિપક્ષ બનવાનો દાવો કર્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રથમવાર 5 બેઠક મેળવી પ્રવેશનાર આપ તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા અને પક્ષના શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ પ્રમુખ પદ માટે નર્મદાબેન અને ઉપપ્રમુખ પદ માટે અનિલભાઈનું ફોર્મ ભરવામાં આવ્યો હતો. જો કે તેઓને આપના તમામ 5 સભ્યોના મત મળ્યા હતા, પણ સંખ્યાબળના કારણે વિજય થયા ન હતા. જિલ્લા પંચાયતમાં આપની ભૂમિકા અંગે આગેવાન રજની વસાવાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સત્તા પક્ષને એકલતા ન લાગે અને ભરૂચ જિલ્લાની જનતાના પ્રજાલક્ષી કાર્યો યોગ્ય રીતે થાય તે માટે તેઓ એક મજબૂત વિપક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે. ભરૂચ જિલ્લાની જનતાના હિતમાં સત્તા પક્ષ પારદર્શક રીતે કામ કરે તે માટે અમે જિલ્લા પંચાયતમાં જનતાનો એક મજબૂત અવાજ બનીને કામ કરીશું. રજનીભાઈ, પ્રથમવાર તમારી આગેવાનીમાં 5 સભ્યો સાથે જિલ્લા પંચાયતમાં આવ્યા છો. કેવું રહેશે શાસન તમારું 5 વર્ષમાં વિપક્ષ તરીકે? આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની જે ચૂંટણી કરવામાં આવી હતી, તેમાં અમારા લોકલીડર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબના માર્ગદર્શનથી અને અમારું શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનથી અમે આજરોજ નર્મદાબેનનું પ્રમુખ પદમાં ફોર્મ ભરાવ્યું હતું અને ઉપપ્રમુખ તરીકે અમારા અનિલભાઈનું ફોર્મ ભરાવ્યું હતું. ત્યારે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યો માટે સત્તા પક્ષને એકલતું નહીં લાગે એના માટે અમે એક મજબૂત વિપક્ષ તરીકે અમે કામ કરીશું અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લાની જનતા માટે જે પણ વિપક્ષ તરીકે જે પણ કાર્યો કરવાના આવશે અમે મજબૂત વિપક્ષ તરીકે અમે એ કાર્યો કરીશું. આપના ઉમેદવારને કેટલા વોટ મળ્યા? અમારા ઉમેદવારને ટોટલ 5માંથી 5 વોટ મળ્યા. કોંગ્રેસે મતદાન કર્યું નથી અને ભાજપને 26માંથી 26 મતદાન. વિપક્ષ તરીકે તમારું પ્રથમ શું હશે? વિપક્ષ તરીકે સત્તા પક્ષને અમે પારદર્શક કામ કરવા માટે અમે એક મજબૂત અવાજ બનીશું જે ભરૂચ જિલ્લાની જનતા માટે. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ડિમ્પલ રાજ પ્રમુખ અને અજીત વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા અને શનિવારે રજાના દિવસે સભાખંડ ખાતે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદ અજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, તો આપમાંથી નર્મદાબેન વસાવા તેમજ અનિલ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જે માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપના બંને ઉમેદવારોને 26 મત, જ્યારે આપના બંને ઉમેદવારોને 5 મત મળતા ભાજપના ડિમ્પલબેન રાજ પ્રમુખ તરીકે અને અનિલ વસાવા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા. કોંગ્રેસના 3 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો એ બંને વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ડિમ્પલ રાજે મોવડી મંડળનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રજાલક્ષી વિકાસ કાર્યને આગળ લઈ જવાની ખાતરી આપી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલે જિલ્લાની જનતાને વિકાસ કર્યો, પારદર્શી વહીવટની ખાતરી આપી હતી. સમગ્ર જિલ્લા પંચાયત સંકુલ ભાજપ કાર્યકરોના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હતો. નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ. આજ રોજ જે ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ
તથા આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ. અસ્તુ. સિંચાઈ, આરોગ્ય. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નર્મદાના કલેક્ટરશ્રી દ્વારા અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે એમને નિમણૂક થઈ છે આજે. એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે. અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ, અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજ પાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે. ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે. અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે. અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ, જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે, એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ વંદન કરીએ છીએ. અને ફરીથી ભરૂચ જિલ્લાની જનતાને આ ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતમાં અમારા સભ્યો જીતાડ્યા હતા, તે બદલ સૌનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ભરૂચ જિલ્લા પંચાયત એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ, એમની નિમણૂક માટેની. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ પ્રમાણે આજે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ અને એમાં ભરૂચના જિલ્લાના ડીડીઓ શ્રી અને નર્મદા જિલ્લામાંથી જે કલેક્ટર શ્રી આજે ભરૂચનો હવાલો એમની પાસે આ ચૂંટણીની પ્રક્રિયા માટેનો હતો અને એ પણ આવ્યા હતા. અને એમની હાજરીમાં જે ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવારને 26 મત મળેલા છે. અન્ય પાર્ટી એટલે કે આપે જે ઉમેદવારી કરી હતી એમના પ્રમુખને 5 મત મળેલા છે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ ભાગ લેવામાં આવ્યો નથી. આમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અજીતભાઈ ચીમનભાઈ વસાવા, આ બંનેની જંગી બહુમતીથી વિજેતા થયા છે અને એમની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી ઘોષિત કરવામાં આવેલી છે. ડેડિયાપાડા, ચીકદા, સાગબાર અને ગરુડેશ્વરમાં આપ દ્વારા તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂકથી સ્થાનિક રાજકારણ ગરમાયો છે. આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આજરોજ ડેડિયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રમીલાબેન કાનુભાઈ વસાવાને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને અમરસિંહભાઈ
પારસિંગભાઈ ને દેડિયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ચિગદા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ મંજીભાઈ વસાવા અને વિદ્યાબેન પ્રતાપભાઈ વસાવાની ચિગદા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં અનિતાબેન તડવીની પ્રમુખ પદે અને નિલેશભાઈ તડવીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ પદે જગદીશભાઈ વાહરિયાભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે ગોસાઈ પૂજાબેન ગોવિંદભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ચૂંટાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખોને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવે જણાવ્યું હતું કે અનિતાબેન તડવીની પ્રમુખ પદે અને નિલેશભાઈ તડવીની ઉપપ્રમુખ પદે વરણી કરી છે. અમે ગરુડેશ્વર તાલુકાની જનતાનો આભાર માનીએ છીએ, જેમણે અમને જગદી બહુમતી જીતાડીને ગરુડેશ્વર તાલુકાની કમાન અમને સોંપી. આવનારા સમયમાં તાલુકામાં વિકાસના કામો કરવામાં આવશે અને પ્રજાની નાની મોટી સમસ્યાઓને નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરીશું. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ 13 સભ્યો અને પ્રમુખ અને ઉપપ્રમુખની ટીમ ઈમાનદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવશે. તમે આ અવસર પર સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ તરફથી આ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને જનતાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાની સાથે સાથે આ જીત આખા નર્મદા જિલ્લાની જીત છે. 2 દિવસ બાદ નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે. સાથે સાથે દેડિયાપાડા, ચિગદા, સાગબારા અને ગરુડેશ્વરના પ્રમુખ ઉપપ્રમુખોની નિમણૂક થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અમારા ઘણા પ્રશ્નો છે અને ઘણા લોકો ત્યાં સ્થાપિત થયા છે, તો આવનારા દિવસોમાં એ તમામ લોકોને સાથે રાખીને એમના જે પણ પ્રશ્નો હશે એમના પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે. જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ સારા કામ કરી રહ્યા છે, એવી જ કામગીરી ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો કરશે એવી આશા રાખીએ. આજ રોજ ગરડેશ્વર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં અમારા અનિતાબેન અરવિંદભાઈ તડવી અને નિલેશભાઈ ભગવાનભાઈ તડવીને અમે ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. એ માટે અમે સમગ્ર ગરડેશ્વર તાલુકાની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જનતાએ અમને જંગી બહુમતીથી જીતાડી અને ગરડેશ્વર તાલુકાની કમાન સંભાળવાની જવાબદારી સોંપી છે. આવનારા દિવસોમાં તમામ જનતાનો અમે જે પણ કોઈ નાના મોટા વિકાસલક્ષી એમના કામો હશે, એમના પ્રશ્નો હશે, એમની નાની મોટી સમસ્યાઓ હશે, અમારી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા 13 સભ્યો અને પૂરી ટીમ વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક તમામ જે જવાબદારી એમને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકેની જે સોંપવામાં આવી છે એ નિષ્ઠાપૂર્વક કરશે એવી અમે તમામ આમ આદમી પાર્ટી ટીમ તરફથી અમે એમને ખાસ તો અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને ગરડેશ્વર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત એ ફક્ત ગરડેશ્વર તાલુકાની સાથે સાથે આખા નર્મદા જિલ્લાની જીત છે. આજે 34 જિલ્લાઓ હોવા છતાં પણ આજે નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત આખા જિલ્લામાં હમણાં 2 દિવસ બાદ બનવા જઈ રહી છે. સાથે સાથે આજે ડેડિયાપાડા, ચિગદા, સાગબારા અને ગરડેશ્વરના તમામ પ્રમુખોની આજે વરણી થઈ છે અને તમામ પ્રમુખો આજે પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા ચૂંટાઈને આ 4 તાલુકામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ અમારા ઘણા નાના મોટા પ્રશ્નો હતા, અમારા લોકો વિસ્થાપિતો પણ થયા છે. આવનારા દિવસોમાં તમામ લોકોને સાથે રાખી અને એમના જે પણ કંઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું અમે સાથે રહી અને નિરાકરણ કરીશું અને જે વિકાસલક્ષી કામો છે એ તમામ અમારા આ ઉમેદવારશ્રીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના છે એ ખૂબ સારી કામગીરી કરે એવી એ આગેવાનશ્રીઓ, ઉમેદવારશ્રીઓને પણ
અમે કહીએ છીએ કે જનતાના તમામ નાટના મોટા કામ જેવી રીતે ચૈતરભાઈ વસાવા છેલ્લા 3-3.5 વર્ષથી કામગીરી કરે છે એવી જ કામગીરી આપ સૌની આગેવાનીમાં થાય અને પ્રજાના તમામ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસથી ત્રીજી વખતે વધારો થતા સામાન્ય જનતા પર મોંઘવારીનો માર વધ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીવાર વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો છે. 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મોઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેલ કંપનીઓએ વધારેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યો છે. આ ભાવધારીથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. બાઇટ વિનય પટેલ, ગ્રાહક. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે. પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે. ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે. પબ્લિકને આનો ખૂબ અસર પડી રહ્યો છે. વાહન વ્યવહારનો પણ ભાવ વધી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીના પાર્કિંગમાંથી ચોરી થયેલી રિક્ષા સાથે એક ઇસમ ઝડપાતા પોલીસને મહત્વની સફળતા મળી છે. અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી ખાતે રહેતા અને મૂળ પાવી જેતપુર વિષ્ણુ દલસુખ રાઠવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન પેટ્રોલ કેમ્પ કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી બાદ તેઓ રિક્ષા ચલાવે છે. જેઓએ પોતાની રિક્ષા કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમયે વાહન ચોર 2 લાખની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચોરી અંગે વિષ્ણુ રાઠવાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં યોગી એસ્ટેટ નાકા પાસેથી સુનિલ પરબત નાયક નામના ઈસમને રિક્ષા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાર સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.